નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે માર્ચ માસના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। 31 દિવસનો આ મહિનો નાણાકીય વર્ષ માટે ખૂબ જ મહત્વનો હોય છે। સમગ્ર વર્ષ દરમિયાન ધંધા રોજગારમાં જે કંઈ નફાખોટ થતા હોય છે તે લેખાજોખા આ મહિનાના અંતમાં સૌ કોઈ પૂર્ણ કરતા હોય છે, અને એને કારણે સરકારની તિજોરી હોય, સરકારી કચેરી હોય કે સામાન્ય વેપાર જગત હોય, માર્ચ એન્ડિંગનું ખૂબ જ મહત્વ હોય છે, અને એ રીતે નાણાકીય વર્ષ આ મહિનાના અંતમાં પૂર્ણ થશે। આવા વિશિષ્ટ મહિનાના પ્રારંભે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। મેળામાં પ્લાસ્ટિક ઉપરનો પ્રતિબંધ વેપારીઓની શિવરાત્રી બગાડી શકે છે। આજે ભવનાથના 50 વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી કર્યો વિરોધ। ભવનાથમાં સાધુ સંતોના ધૂણા દેખ્યા, પાથરણાવાળાઓ અને નાના ધંધાર્થીઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૂ। જિલ્લાના 37 જેટલા ચિત્રકારો ભવનાથ અને ગિરનાર ઉપર ચિત્રના માધ્યમથી પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનનો આપશે સંદેશ। ₹25માં એસટી વિભાગ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બસ શરૂ કરવાની મેયરની દરખાસ્ત ફગાવાઈ। અને વાડલા ફાટકે કોલસી ભરેલ ટ્રક અકસ્માત પછી સળગી ઉઠતા ડ્રાઈવર સળગીને ભડથું। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ સ્થાનિક વહીવટી તંત્રએ અચાનક જ ભવનાથમાં અને શિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધનું જાહેરનામું ફરમાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। ભવનાથના 50 જેટલા વેપારીઓએ આજે સમગ્ર ભવનાથ વિસ્તારમાં ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વ્યાપક વિરોધ દર્શાવ્યો હતો। વેપારીઓનું કહેવું છે કે મહત્તમ વસ્તુઓ પ્લાસ્ટિક પેકિંગમાં મળતી હોય છે ને મેળો આવતો હોવાને કારણે અમે એનો સંગ્રહ પણ સારી માત્રામાં કરી લીધો છે, ત્યારે અચાનક આવા જાહેરનામાથી રાતોરાત પ્લાસ્ટિક બંધ કરી દેવું એ અશક્ય બાબત છે।
જો પ્લાસ્ટિક ઉપરનો પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો વેપારીઓની સાથે સાથે યાત્રિકોની પણ શિવરાત્રી બગડી શકે છે, કારણ કે અમે લોકો સંપૂર્ણ રીતે ધંધા રોજગાર બંધ રાખીને મેળાનો બહિષ્કાર કરશું. વહીવટી તંત્ર માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ 5મી માર્ચથી મેળો શરૂ થવા જઈ રહ્યો છે, બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ પ્લાસ્ટિક મુદ્દે આકરું વલણ અખત્યાર કરે છે, ત્યારે પ્રશાસનની કસોટી એરણે ચડી છે. આજે દિવસભર ભવનાથ વિસ્તારમાં સોપો પડી ગયો હતો ને સુમસામ વિસ્તાર વચ્ચે વેપારીઓએ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું ને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ. મારું નામ કાનાભાઈ નાગર, હું ભવનાથનો વેપારી છું. આપ સૌ જાણતા જ હશો, ન જાણતા હો તો જણાવી દઉં. તાત્કાલિક અસરથી ભવનાથ તીર્થ ક્ષેત્રની અંદર પ્લાસ્ટિક ઉપર બેન લાદવામાં આવ્યું છે. બેન લાદ્યું એની સામે વિરોધ જ નથી. અમે સરકાર સાથે છીએ, પર્યાવરણને નુકસાન થાય એવું ઈચ્છતા નથી, પણ અત્યારે તાત્કાલિક જે રીતના હરકતમાં આવ્યા છે, નાનામાં નાની ચોકલેટથી લઈને મોટામાં મોટા રમકડા સુધી ઉપરથી પ્લાસ્ટિક પેકિંગ થઈને આવે છે. જેમ લાખો યાત્રાળુ શિવરાત્રીનો મેળો કરવા આવે છે, એમ હજારો વેપારીઓ એનું પેટીયું અને ટંકનું રોડવા આવે છે. આ સમય યોગ્ય નથી. પ્રશાસને અમને સાંભળવા જોઈએ અને આનો તાત્કાલિક કોઈ પણ સારો નિર્ણય લેવાની જરૂર છે. જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વેપારી અમે લોકો સ્વયંભૂ બંધ પાડેલ છે. તો અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ, અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી, અને જે શિવરાત્રિ મેળામાં આ 15 લાખ લોકો આવશે, એના કરતાં વધુ પણ આવશે, અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને બધું રમકડા છે, પડીકા, બંગડી છે, બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે. તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે એ લોકોને પ્રોબ્લેમ પડશે, કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે, તે લોકોને કઈ રીતે ખાશે. તો કે પડીકા વધુ પડતા ચાલે, પાણીની બોટલની પણ મનાઈ છે, તો પાણી વગર તે લોકો શું કરશે? અને આટલા લોકો આવે છે, અને આજે શું કીધું છે તમે? આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે, અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે. અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે, મેળામાં દર વર્ષે ભરતા હોય, તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય, તે લોકોનું શું? હા, મારું નામ ચેલાજી ઠાકોર છે. ભવનાથ તળેટી મારી કટલેરીની દુકાન છે. એટલે સરકારે જે તાત્કાલિક ધોરણે જે પ્લાસ્ટિક બંધનો જે નિર્ણય લીધો છે, એમાં સરકારશ્રી પાસે અમારી એક નમ્ર રજૂઆત છે કે અત્યારે જે ભવનાથ તળેટીમાં લાખો લોકો ભાવિકો અહીંયા આવવાના છે, બરાબર. પ્લાસ્ટિક બંધ એ અમે ઈચ્છીએ છીએ, પર્યાવરણનું જતન કરવું એ અમારી ફરજ છે, પણ આજે તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે મેળાની તાત્કાલિક ધોરણે મેળાને બંધ કરાવો, એ કેમ? બરાબર. એટલે અમે સ્વતંત્ર રીતે બંધ કરવા માગીએ છીએ કે પ્લાસ્ટિક બંધ થવું જોઈએ, પણ મેળા પૂરતી સરકારશ્રી અમને છૂટ આપે, બરાબર. કેમ કે તમામ પ્રોડક્ટ છે જે મેળામાં તમામ જે યુઝ થતી વસ્તુ તમામ પ્લાસ્ટિક પેકિંગમાં જ આવે છે. એટલે પ્લાસ્ટિક પેકિંગમાં આવ્યું તો અમારે એનું હવે શું કરવું એમ. એટલે અમે એક દિવસનો આજે મેં બંધ પાડ્યો છે. અમારો કહેવાનો તમામ વેપારીઓનો મિનિંગ એવો છે કે જ્યાં સુધી સરકારશ્રી અમને આનો ચોક્કસ નિર્ણય ના આપે ત્યાં સુધી અમે અમારી હડતાળ મોકૂફ રાખવાના છે. એક તરફ જૂનાગઢના શાસકો અને રાજ્ય સરકાર જૂનાગઢના ગિરનારના વિકાસની વાતો કરે છે, પરંતુ વિકાસની વાતની વચ્ચે ઘણું બધું નુકસાન પણ અંદરખાને થયું હોવાનું સામે આવ્યું છે. પહેલા સમય હતો કે જ્યારે યાત્રિકો ગિરનારના પગથિયાં ચડીને અંબાજી કે દત્તાત્રેય જતા હતા, ને એ સમયે લોકો ફરજિયાતપણે 2 દિવસ ભવનાથમાં રોકાતા હતા. હવે રોપવે થઈ ગયો છે, જેને કારણે યાત્રિકો સવારે આવે છે, રોપવેના માધ્યમથી મા અંબાના દર્શન કરે છે, પરત આવીને પોતાના વતનની વાટ પકડે છે. અને આવી સ્થિતિને કારણે ભવનાથમાં ધંધા રોજગાર ઉપર સારી એવી વિપરીત અસર પડી રહી છે. આવી જ સ્થિતિ ઉપરકોટના કિલ્લામાં પણ જોવા મળે છે. ઉપરકોટનો કિલ્લો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સરકારે તેનું સંચાલન એક ખાનગી એજન્સીને સોંપી દીધું હોય. ખાનગી એજન્સીએ ઉપરકોટની અંદર જ લોકોને અલ્પાહાર, ચા, ઠંડા પીણા મળી રહે તેવું આયોજન કર્યું છે, જેને કારણે બહારના
બહારના નાના લારી ગલ્લાવાળાઓ, ઠંડા પીણા વેચતાઓ અને 2 ટંકનું કમાઈ લેતા નાના ધંધાર્થીઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાત કરે છે, અભયારણ્ય જાહેર કર્યું છે, પરંતુ પ્લાસ્ટિક ઉપરનો પ્રતિબંધ ગિરનાર ઉપર યાત્રિકોને પાણી માટે ટળવળતા કરી મૂકે છે. આ સ્થિતિમાં કંઈક મધ્યસ્થી કાઢીને યાત્રિકો અને વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં વરિષ્ઠ અને સનદી અધિકારીઓની સાથે સાથે જૂની પેઢીના અનુભવી લોકોને સાથે રાખીને જો આ બાબતમાં યોગ્ય નિષ્કર્ષ લાવવામાં આવે તો કદાચ મામલો થાળે પડી શકે તેમ છે. અત્યારે તો ભવનાથ વિસ્તાર બંધ હોવાને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભવનાથમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયું છે. વિવિધ વિસ્તારમાં ધૂણા દખાવીને 8 દિવસ સુધી આ સાધુ સંતો ગિરનારની મહારાજની આહલેખ પુકારશે. મેળામાં ધ્વજારોહણ 5મી માર્ચ અને સવારે 9 કલાકે થવાનું છે, પરંતુ એ પહેલાં દિગંબર સાધુઓથી લઈ અને નાના મોટા સાધુ સંતો ભવનાથમાં આવી રહ્યા છે, જેને કારણે ભવનાથ વિસ્તારમાં અત્યારે મેળાની ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. રાખની વ્યવસ્થા કરીને લોકો ધૂણા દખાવી રહ્યા છે અને અલખ નિરંજનના નાદ વચ્ચે સાધુ સંતોના દર્શન કરવા માટે પણ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારના ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ મેળામાં આવતા યાત્રિકો માટે નાના પાથરણાવાળા પણ ગુજરાતભરમાંથી ધંધો કરવા માટે આવતા હોય છે, તેઓનું આગમન પણ ગિરી તળેટીમાં શરૂ થઈ ગયું છે. આમ ભવનાથ અને ગિરનાર તળેટીમાં શિવરાત્રિના મેળાનો કરંટ હવે ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. મહાશિવરાત્રિના મેળામાં ભાવિકો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈને ન આવે તેવી વહીવટી તંત્રની અપીલ બાદ યાત્રિકોમાં પણ જાગૃતિ આવે તે માટે આજથી ભવનાથમાં વિવિધ સ્થળ ઉપર ચિત્ર દ્વારા પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર ચિત્રો દોરાવવાનું શરૂ થયું છે. પ્રશાસને જિલ્લાના 37 જેટલા ચિત્રકારોને આમંત્રિત કર્યા છે, જેઓ ગિરનારની નવી સીડી, જૂની સીડી, ભવનાથ, રોપવે જેવા સાર્વજનિક સ્થળ ઉપર વિવિધ વિષયો આધારિત ચિત્ર દોરીને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સંદેશ આપશે. પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન નીચે હાલ આજે સવારે તમામ સ્થળ ઉપર એકી સાથે ચિત્ર દોરવાની શરૂઆત થઈ છે. તારીખ 1 અને 2 માર્ચ એમ 2 દિવસ આ ચિત્ર દોરવાની પ્રક્રિયા ચાલશે, જ્યારે 3જી માર્ચથી લઈ અને મેળા સુધી લોકો ચિત્ર નિહાળી શકે તેવું આયોજન પણ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. ગિરનારની સીડીની સાથે સુદર્શન તળાવ, પાર્કિંગ સહિતના સ્થળ ઉપર હાલ પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર ચિત્રો દોરાવાનું શરૂ થયું છે. આજરોજ માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ બેઝ ઉપર વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવેલું છે, અને જેમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા પણ સારું માર્ગદર્શન આપી અને 37 જેટલા કુલ પાર્ટિસિપન્ટ્સને બોલાવી અને ભવનાથ એરિયામાં અલગ અલગ દિવાલો ફાળવી અને વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન કરાવવામાં આવશે. કોમ્પિટિશન છે 2 દિવસ ચાલવાની છે, આજ અને કાલ. અને દિવસ અંતે જે પણ સારું પેઇન્ટિંગ હશે અને જે પણ સૂત્રોચ્ચાર સારા સ્લોગન સાથે પેઇન્ટિંગ રજૂ કરશે જે પણ પાર્ટિસિપન્ટ, એમને રોકડ કેશ ઇનામો અને પાર્ટિસિપેટરી સર્ટિફિકેટ અને ટ્રોફી વગેરે એનાયત કરવામાં આવશે. અને આ થીમ બેઝિકલી ગિરનાર જે આપણો ઇકો સેન્સિટિવ રિજન છે, આખો વિસ્તાર છે, એમાં મારું નામ મકવાણા પાર્થ છે. અમે બધા અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેનામાં અમે ભાગ લીધેલો છે અને બધા બહુ સરસ કામ કરી રહ્યા છે. હજી ડ્રોઈંગ જ થયેલું છે બધાનું. અને આ વોલ પેઇન્ટિંગ દ્વારા તમને બધાને સૂચના આપીએ છીએ કે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કઈ રીતે રાખવો, અને તેના માટે આ સારો પ્રચાર છે. અને અમને બી બધા આર્ટિસ્ટોને પણ સારો એવો મોકો મળે છે કે અમે અમારું આર્ટ બતાવી શકીએ. મારું નામ માંદડિયા રિદ્ધિ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવેલું છે. એમાં એક થીમ છે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર. તો અમે બધા આર્ટિસ્ટો એ થીમ પર કામ કરીએ છીએ. બધા અલગ અલગ બહુ સરસ ડ્રોઈંગ કરેલા છે, પ્લાસ્ટિક મુક્ત ગિરનારના, પ્લાસ્ટિક મુક્ત ભવનાથના, એવી રીતે બધા અલગ અલગ ડ્રોઈંગ કરે છે. બીજી તરફ પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાની ડેપ્યુટી ડીડીઓ તરીકે અન્યત્ર બદલી થઈ છે, જેનો ઉતારા મંડળ અને ભવનાથના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે સરકારની પ્રક્રિયાના ભાગરૂપે બદલી થાય તે જરૂરી છે, પરંતુ
ભૂમિબેન કેશવાલા એક જ એવા અધિકારી છે કે જેને મહાશિવરાત્રિના મેળાનો અનુભવ છે. એ સિવાય જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર માટે શિવરાત્રિનો આ પ્રથમ મેળો છે, જેને કારણે ભૂમિબેન કેશવાલાને શિવરાત્રિ સુધી અહીં જૂનાગઢમાં જ પ્રાંત અધિકારી તરીકે કાર્યરત રાખવા સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી ઉતારા મંડળ દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. વિરામ બાદ આપનું સ્વાગત છે. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ્યારે ભવનાથમાં શિવરાત્રિનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ શિવરાત્રિ સુધી મટન માર્કેટ બંધ રાખવા આદેશ કર્યા છે. ખાસ કરીને ગાંધી ચોક અને સુખના ચોકમાં મટન માર્કેટ આવેલી છે તે શિવરાત્રિના મેળા દરમિયાન બંધ રહે તે જોવા મ્યુનિસિપલ કમિશનરે તાકીદ કરી છે. એક તરફ મેળામાં વિદર્ભીઓને પ્રવેશ ન આપવા માટે સંતોનું એક જૂથ લડત ચલાવી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાએ મટન માર્કેટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ આજે મોડી સાંજે દામોદર કુંડ ખાતે સાધુ સંતોની અને સામાજિક આગેવાનોની એક બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં બિન હિન્દુઓને મેળામાં પ્રવેશ ન આપવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મેળામાં યાત્રિકોને સુખદ પરિવહન મળે તે માટે એસટી વિભાગે પણ દર વર્ષની જેમ આ વર્ષે કમર કસી છે. એસટી વિભાગીય નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને એસટીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ડ્રાઈવર કંડક્ટર સાથેની એક બેઠક મળી હતી, જેમાં 4 માર્ચે સવારે 10 કલાકે મેળા માટે વિશેષ બસનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયામકશ્રીના જણાવ્યા અનુસાર 4 માર્ચે જૂનાગઢ એસટી મેળા માટે 75 મિની બસ મૂકશે, જે બસ સ્ટેશનથી ભવનાથ સુધી નિયમિત રીતે દોડશે અને યાત્રિકો પાસેથી ટિકિટના દર ₹25 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ મેયર ગીતાબેન પરમારે વિભાગીય નિયામકશ્રીને પત્ર પાઠવીને માત્ર એસટી બસ સ્ટેન્ડ નહીં પરંતુ વિવિધ વિસ્તારમાંથી દોલતપરા, મધુરમ, મજેડવી દરવાજા, રામ નિવાસ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાંથી બસ દોડાવવાની દરખાસ્ત કરી છે, જે નિગમે ફગાવી દીધી છે. વિભાગીય નિયામકશ્રીએ કહ્યું છે કે 75 બસ મેળા માટે દોડશે, જ્યારે અન્ય 210 બસ ગુજરાતના પ્રમુખ શહેરોને સાંકળીને દોડાવવામાં આવશે. હું એમબી રાવલ, વિભાગીય નિયામક જૂનાગઢ. અમારા વિભાગ દ્વારા તારીખ 4થી આ મેળાની શરૂઆત કરવામાં આવશે. એમાં અમારા વિભાગ દ્વારા 225 ડિલક્સ બસો અને 75 મિની બસોનું સંચાલન એક્સ્ટ્રા કરવામાં આવનાર છે, જેમાં 75 મિની બસો ફક્ત સિટી સંચાલન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી એક્સ્ટ્રા સંચાલન એનું થશે. એનું મિનિમમ ₹25 અમે ભાડું રાખેલું છે. આ સિવાય બીજી 225 બસો દરેક ડેપો ખાતેથી જૂનાગઢ ખાતે મેળામાં આવનાર મુસાફરો માટે તેમજ આજુબાજુમાં તેમને જે જગ્યાએ જવાનું હોય એના માટે પણ એસટી દ્વારા સંચાલન કરવામાં આવનાર છે. આ એસટી દ્વારા રાજકોટ, અમદાવાદ, ભુજ, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મૌધા, ભાવનગર અને અમરેલી જવા માટે વધારાની એક્સ્ટ્રા બસોનું વ્યવસ્થા કરવામાં આવેલ છે. માનનીય મંત્રીશ્રી અને માનનીય એમડી સાહેબના આ સુયોગ્ય આયોજનના સથવારે અમારા દ્વારા 4 વિભાગો પણ આજુબાજુના વિભાગો રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર પણ અમને આ મદદમાં રહેવાના છે. એમના દ્વારા પણ જુદા જુદા એક્સ્ટ્રા બીજી એમના દ્વારા પણ મૂકવામાં આવનાર છે. આમ તમામ પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ના પડે, મુસાફરોને તકલીફ ના પડે એ માટે એસટી દ્વારા સુયોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે. દરેક અધિકારી અને કર્મચારીઓ પણ આમાં બધા ખભે ખભા હાથ મિલાવીને હાજર રહેવાના છે. સાથે સાથે પ્રજાને કોઈ પણ જાતની પાણીની સુવિધા કે બીજી અન્ય સુવિધાઓની જરૂરિયાત પણ અમે બસ સ્ટેશને ખાતે અને ત્યાં ઊભી કરવામાં આવેલ છે. અમે અમારા દ્વારા જ્યાં જ્યાં પણ ટ્રાફિકનું જે મુસાફરો જ્યાં એકઠા થશે એ બાબતે અમારા દ્વારા વિચારી લેવામાં આવશે. પરંતુ સાથે સાથે એ પણ જોવાનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવશે કે જે જગ્યાએથી આપણે મુસાફરોને લેવા માગીએ છીએ ત્યાં અમારી બસનું વ્યવસ્થિત રીતે એને ઊભી રહી શકે અને કોઈ પણ જાતની પ્રજાને કે બીજું ટ્રાફિકને અડચણરૂપ નથી એ બાબત પણ ધ્યાનમાં રાખી અમે આ બાબતે જેમ વધુ લાભ મળે મુસાફરોને એનો અમારા દ્વારા કાળજી લેવામાં આવશે. જૂનાગઢની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ હતી.
સીવી રામન કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું તેમણે કરેલી શોધના અનુસંધાને વર્ષોથી 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે પણ પ્રાધ્યાપકશ્રીની સાથે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીને સીવી રામનને એક અનોખી શ્રદ્ધાંજલિ પૂરી પાડી હતી. જૂનાગઢના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનિકલ અને શોધમાં રસ રૂચિ પડે તે હેતુસર આ દિવસ ઉજવવામાં આવ્યો હોવાનું પ્રિન્સિપાલ ડૉક્ટર આરપી ભટ્ટે જણાવ્યું હતું. વાઘેલા કોમલબા અને અમીષા કુંભાણીએ પોતાના સ્વર સાથે આ વિજ્ઞાન દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રિન્સિપાલ આરપી ભટ્ટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાનને દિવસે પોતાનું પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર ડૉક્ટર સીવી રામન, વી ચંદ્રશેખર, શ્રી હરગોવિંદ ખુરાના અને વેંકટારામન રામકૃષ્ણનને યાદ કરવામાં આવ્યા હતા. મને જણાવતા બહુ આનંદ થાય છે કે ભારત જે ખરેખર વિશ્વની અંદર વિજ્ઞાનની પરદાદી અને સંસ્કૃતિની દાદી છે, જેણે વિશ્વને વિજ્ઞાનની ભેટ આપી છે. શૂન્યની શોધ જે દેશમાંથી થઈ છે અને ઋગ્વેદમાં અને આપણા બ્રહ્મગુપ્ત જેવા ઋષિઓએ એવી કેટલી શોધો શોધીને આપી છે. એમાં આજે ફરી એક વખત ભારત હરણફાળ ભરી રહ્યું છે. આપણે ઈસરો જેવા ઓર્ગેનાઇઝેશન 102 ઉપગ્રહો સાથે ચલાવે છે, જેમાંથી 98 ઉપગ્રહ અમેરિકાના હોય છે. પરંતુ આપણે આપણી આગી પેઢીને વધુને વધુ વૈજ્ઞાનિક બને તે માટે તે લોકોને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ શીખવવાની વાત કરવામાં આવી. વોટ, વેર, વાય, વેન આ પ્રશ્નો પૂછતા બાળકો અચકાય નહીં તેને માટે તેમને એન્કરેજ કરવામાં આવ્યા. અને ખાસ તો જ્યારે એઆઈ આપણા માટે દસ્તક લઈ રહ્યું છે ત્યારે એમ કહેવામાં આવ્યું કે એઆઈ કરતાં આઈ મહત્ત્વનો છે. જો આપણે વધારે સારી રીતે વિચારવાનું ચાલુ રાખીશું તો એઆઈ આપણને પહોંચી શકવાનું નથી. પરંતુ જો આપણે વિચારવાની પ્રક્રિયાને બંધ કરી દઈશું તો આપણી બદલે એઆઈ વિચારતું થશે તો બહુ મોટું નુકસાન થશે. પરંતુ મને આશા છે કે ભારતનું ભાવિ ખૂબ ઉજળું છે, કારણ કે આજે પણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને રસ છે, આજે પણ સારા શિક્ષકો છે. અને અમારી જૂનાગઢ જિલ્લાની અને આજુબાજુની પ્રાઇમરી શાળાઓમાં અમારી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના જે અધ્યાપકો, શિક્ષકો પૂર્વ પ્રાથમિકમાં શિક્ષણ આપી રહ્યા છે વિજ્ઞાનનું, એ લોકો પણ અદ્ભુત કામ કરી રહ્યા છે. આ બધાનો ઉલ્લેખ કરી સમગ્ર સ્ટાફે ગઈકાલે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી, જેની હું ખાસ વિશેષ નોંધ લઉં છું. ધન્યવાદ. તો જૂનાગઢમાં સકરબાગ રોડ ઉપર આવેલ ગ્રામોદ્યોગ શાળા ખાતે કે જેને PM શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે, આ ઉત્તમ શાળા ખાતે પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ હતી. શાળાના 75 જેટલા વિદ્યાર્થીઓએ 25 વિવિધ કૃતિ રજૂ કરીને સૂર્યમંડળ, સૌર ઉર્જા, તારામંડળ, ચંદ્રયાન 3 અને વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓને સમર્થન આપીને પોતાના અભ્યાસુ વિચારોનું પ્રદર્શન કર્યું હતું. આ વિજ્ઞાન દિવસની ઉજવણીનો પ્રારંભ સ્થાનિક નગરસેવક અશોક ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષક રાહુલ હરણે કહ્યું કે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક ઢબે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તે પ્રકારનું માર્ગદર્શન આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત આપવામાં આવ્યું છે. પ્રિન્સિપાલ દુષ્યંત સરના માર્ગદર્શન નીચે બાળકોએ તો ઉત્સાહભેર ભાગ લીધો હતો, પરંતુ સકરબાગ અને આજુબાજુના લોકોએ પણ ખૂબ જ ઉત્સુકતાપૂર્વક આ પ્રદર્શન અને બુક ફેર નિહાળીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે તાજેતરમાં દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન થયું હતું. અતિ ગંભીર બાળકોને સાચવતી આ સંસ્થામાં સમયાંતરે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાય છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુંભ પણ આ સંસ્થામાં ઉજવાયો હતો. અતિ ગંભીર માનસિક દિવ્યાંગ બાળકોએ આ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની માનસિકતાનો અને પોતાના શરીર સૌષ્ઠવનો પરિચય આપ્યો હતો. પ્રમુખ મહેન્દ્ર પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સહયોગથી સામાન્ય લોકોની જેમ જ દિવ્યાંગ બાળકો માટે પણ ખેલ મહાકુંભ યોજાય છે, જેમાં ભાલાફેંક, ચક્રફેંક, ગોળાફેંક અને ટ્રાયસિકલ ચેરની હરીફાઈ સહિતના આયોજનો થાય છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. માત્ર આ સંસ્થાના નહીં, જિલ્લાભરમાંથી આવેલા દિવ્યાંગ બાળ સ્પર્ધકોએ પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરીને દિવ્યાંગ ખેલ મહાકુંભને સફળ બનાવ્યો હતો. નમસ્તે, મારું નામ તરુણ દવે, ડેપ્યુટી મામલતદાર મતદાર યાદી જૂનાગઢ ગ્રામ્યમાંથી. આજે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોના સરસ મજાના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા ઈવીએમ નિદર્શન અને મતદાન જાગૃતિ અંગે એક આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે દિવ્યાંગ મિત્રો વધુમાં વધુ મત દેવા માટે કેવી રીતે પ્રેરાય અને મતદાનનું મહત્ત્વ શું છે અને ઈવીએમ કેવી રીતે કામ કરે છે, આ સંપૂર્ણ માહિતી અમે અહીંથી આપી છીએ અને આવી જ રીતે આ કાર્યક્રમ થતા રહે. માયસેલ્ફ ગૌરાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી જુનાગઢ. અત્રે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અહીંયા ખેલાઈ રહ્યો છે. ત્યાં ઘણા બધા વિકલાંગ બાળકોએ અહીંયા ભાગ લીધેલ છે અને ખૂબ સારી રીતે લોકો ઉત્સાહભેર અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે. ઉદ્ઘાટન સમારંભમાં આપણા પ્રથમ નાગરિક એવા મેયરશ્રી, જેમનો આજે જન્મદિવસ હતો, એ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહિલા બાળ વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને ખૂબ સારી રીતે અહીંયા આયોજન થયેલું છે. ઘણા બધા છોકરાઓ અહીંયા ભાગ લઈને એક આગવી ઓળખ લઈને જશે. જે એમની ક્ષતિગ્રસ્ત બાળકો એમ કહેવાય છે, પણ જે ક્ષતિ નહીં પણ એક હથિયાર રૂપે એ લોકો ભવિષ્યમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં, સ્પેશિયલ ઓલિમ્પિકમાં બી ભાગ લે, એના ભાગરૂપે અહીંયાથી એ લોકો પાર્ટિસિપેટ કરીને એની આગવી બી ઓળખ મેળવી શકશે. જ્યાં અહીંયા છોકરાઓ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ રાજ્ય કક્ષાએ રમવા જવાના છે અને રાજ્ય કક્ષાએ જે આયોજન થશે ત્યાં એમને પેરા એથ્લેટ એસોસિએશનના મેમ્બર્સ પણ ત્યાં એમનું સિલેક્શન કરશે અને એમની માટે સ્પેશિયલ કેમ્પને એવું પણ કદાચ ભવિષ્યમાં આયોજન થનાર છે. જૂનાગઢની એક ખાનગી સ્કૂલે એક બાળકના મોઢા ઉપર પટ્ટી બાંધીને 2 કલાક સુધી તેને પરેશાન કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે ને શાળા સંચાલક સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કડિયાવાડમાં આવેલ વેલકમ સ્કૂલમાં શનિવારે એક ઘટના ઘટી, જેમાં સાહેલ મલેક નામનો 4થા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સતત બોલબોલ કરતો હોવાને કારણે પ્રિન્સિપાલ દીપ્તિ રાયજાદા અને અન્ય શિક્ષકોએ એમના મોઢા ઉપર પટ્ટી બાંધી દીધી હતી. સાહિલના માતાનો આક્ષેપ છે કે બપોરે 2 વાગે પટ્ટી બાંધી, જે બપોરે 4 વાગે ખોલવામાં આવી, જેને કારણે બાળકને શ્વાસ લેવામાં સારી એવી તકલીફ થઈ હતી ને છાતીમાં દુખાવો પણ શરૂ થયો હતો. બીજી તરફ વેલકમ સ્કૂલના પ્રિન્સિપાલ દીપ્તિ રાયજાદાના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થી સમગ્ર ક્લાસ દરમિયાન ખૂબ જ બોલબોલ કરતો હતો, તોફાન કરતો હતો, જેને કારણે પટ્ટી બાંધવાથી આપણે ન બોલી શકીએ અને ન બોલવાથી શું આપણને અનુભૂતિ થાય છે તેની પ્રતીતિ કરાવવા આ પગલું ભર્યો હોવાનો સ્વીકાર કર્યો છે. मेरा नाम साहिल नजीरभाई मलिक. हाँ, શું થયું તું સ્કૂલમાં? કેટલામું ભણત તું? બીજું ધોરણ. ધોરણ 2 બ. ધોરણ 2. અને શું થયું તું આખી વાત કર. 2 વાગ્યાથી તે પટ્ટી મારી દીધી હતી, પછી 4 વાગ્યા સુધી રાખી. પટ્ટી? હા. કઈ પટ્ટી? પાર્સલ ચોટાડવાની ન આવે. હા, પછી શું શા માટે મારી દીધી? ને બીજા દોસ્તારને બી મારી દીધી, જતીનને. હા, શું કામ મારી દીધી? બીજા કોક વાતો કરતા હતા ને પછી મારા ઉપર એક્ઝામ આવી ગયો. વાતો કરતા હતા એટલે પછી શું કર્યું? પછી મમ્મી પપ્પા ના કહેતા, બાકી વધારે પનિશમેન્ટ આપશો. કેટલી વાર પટ્ટી મારી? એક વાર. નહીં, કેટલા વાગ્યા કેટલા વાગે? 2 વાગ્યાથી 4:15 વાગ્યા સુધી રાખી હતી પટ્ટી. તો શું કઈ થતું હતું તને? શ્વાસ નતું લેવાતું ને અહીંયા છાતીમાં બહુ દુખતું હતું. મારું નામ સાજિયાના. હા. સાજિયાના મલિક. હા, શું થયું બેન? વાત છે.
અમે શનિવારે આ છોકરાને નિશાળે મેં મોકલ્યું હતું. બપોરે 2 વાગ્યાથી લઈને સવા 4 વાગ્યા લગીને ટેપ મારી દીધી. ટેપ મારી દીધી ને એને પછી એમ ધમકી આપી ત્યાંથી નિશાળમાંથી કે ઘરે મમ્મી પપ્પાને નહીં જવાનું, કહેવાનું નહીં કાંઈ પણ. પાર્સલ ને આવે છે, પાર્સલ માં મારવાની જાડી પટ્ટી આમ આવી રીતના આ છેડ થઈને અહીં લગીને ટેપ મારી દીધી 2 કલાક, સવા 2 કલાક લગી મોઢા ઉપર. એનથી શ્વાસે નથી લેવાતું, છાતીમાં દબાણ એવું દુખતું તો એને શ્વાસે નહોતું લેવાતું, તોય એને ટેપ કાઢવા ન દીધી. જયારે છૂટવાનો ટાઈમ થયો ત્યારે જ એને કાઢી ટેપ, ત્યાં લગી એને ટેપ કાઢવા ન દીધી. ને આવું એકવાર બનાવ નથી બન્યું. એની પહેલે એને ઝાડા 10 થઈ ગયા હતા તો એને જવા ન દે કે નહીં જવાનું નહીં, આંધો બહુ એને લાગી હતી, વયો ગયો. એનાથી સંડાસ ભરાઈ ગયો તો સામે નથી ધોવરાયું છોકરાને, કે તારે જ ધોવાનું, તે ભર્યું તો તારે જ ધોવાનું. એ બીજા કોઈક છોકરાઓ મસ્તી કરતા હશે, વાત કરતા હશે, એ છોકરાઓ લઈને આનું કહી દીધું. મારું નામ દીપ્તિબેન મહેન્દ્રભાઈ રાયજાદા છે. હું વેલકમ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ છું. અને આ જત મલેક સાહિલ એના પેરેન્ટ્સે જે ફરિયાદ કરેલી છે એમાં શનિવારનો આ બનાવ હતો. અને શનિવારે એ જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યાર પછી ક્લાસમાં એની સાથે બીજો એક વિદ્યાર્થી પણ હતો કે જે બંને ક્લાસની અંદર બાજુમાં બેઠેલા ને બહુ જ વાતો કરતા હતા. એટલે એના ટીચર એકવાર ફરિયાદ કરેલી અમને, તો અમે એને એવું કીધેલું કે એને અલગ બેસાડો, છેલ્લી બેન્ચે બેસાડી દીધી, જેથી કરીને અલગ હોય તો વાત ના કરે. પછી કલાક 1.5 કલાક જેવું એવું ચાલ્યું. પછી પાછી એની ફરિયાદ આવી, નીચે આવ્યા એટલે ત્યારે એના ટીચર એવું કીધું કે આ બહુ જ આની ફરિયાદ છે, બહુ જ વાતો કરે છે ને પોતે તો ભણતો નથી, આજુબાજુવાળાને હેરાન કરે છે, આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરે છે, અને આજુબાજુના જે 3 આગળની બેન્ચો હોય એ બધા દરેક બેન્ચને હેરાન કરે છે. એટલે રિસેસ સમય એના ટીચરે ફરિયાદ કરી. અમારે શનિવારે 4 વાગે છૂટી જાય, રિસેસનો ટાઈમ અમારો 2:15 નો હોય. એટલે 2:15 પછી એના ટીચર નીચે આવ્યા એટલે અમે નાસ્તો કરવા દીધો. નાસ્તો કરી લીધા પછી 2:30 વાગે અમે એને બોલાવ્યો કે તને શું પ્રોબ્લેમ છે. એટલે એ વાતો કરતો હતો, એના ટીચર સાથે ઉભા હતા. એને કીધું કે બહુ જ વાતો કરે છે, કઈ ધ્યાન દેતો નથી, ભણતોય નથી ને બીજા બધાને ડિસ્ટર્બ કરે છે. એટલે અમે એને એવું કીધું કે તને મારીએ નહીં, તને ખીજાઈએ નહીં, તને પૂરીએ નહીં તો મને તારો રસ્તો શું કરવો. એટલે અમે એને થોડી વાર માટે એવું કીધું તને અહીંયા ટેપ લગાડેલી હોય ને તો તને બોલવાનું જ બંધ થઈ જાય, એટલે તને ખ્યાલ આવે કે ન બોલીએ તો શું થાય, બરાબર. એટલા પૂરતું જ એને અમે થોડી વાર માટે ટેપ લગાવી અને 4 વાગે છૂટી જાય એટલે તરત 3:45 તો પાછું કાઢી લીધું. પછી પાછું એને કીધું ખરી કે તને ખ્યાલ આવે ને કે તારે આ બોલવાનું નથી થતું હવે. જૂનાગઢમાં વાડલા ફાટક પાસે કોલસી ભરેલી એક ટ્રક સળગી જતા ડ્રાઈવર સળગીને ભડથું થઈ ગયો છે, જેને કારણે આસપાસના વિસ્તારમાં કરુણતીકા મચી ગઈ હતી. વાડલા ફાટકે વંથલી તરફ એક કોલસી ભરેલો ટ્રક જઈ રહ્યો હતો. વાડલા ફાટક પાસે આવતા અચાનક જ ટ્રકનો અકસ્માત થયો હતો અને ટ્રક પલટી મારી ગયો હતો. પરંતુ કોલસી ભરી હોવાને કારણે નજીકના તિખારામાં સમગ્ર ટ્રક આગમાં સળગી ઉઠ્યો હતો, જેમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસેલ ઉદારામ ચૌધરી ઉંમર વર્ષ 34નું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર આપવાનો પ્રયત્ન કર્યો તે પહેલાં ડ્રાઈવરનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મેળામાં પ્લાસ્ટિક ઉપરનો પ્રતિબંધ વેપારીઓની શિવરાત્રી બગાડી શકે છે. આજે ભવનાથના 50 વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી કર્યો વિરોધ. ભવનાથમાં સાધુ સંતોના ધૂણા દેખ્યા. પાથરણાવાળાઓ અને નાના ધંધાર્થીઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૂ. જિલ્લાના 37 જેટલા ચિત્રકારો ભવનાથ અને ગિરનાર ઉપર ચિત્રના માધ્યમથી પર્યાવરણ અને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનનો આપશે સંદેશ. ₹25 એસટી વિભાગ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બસ શરૂ કરવાની મેયરની દરખાસ્ત ફગાવાઈ. અને વાડલા ફાટકે કોલસી ભરેલ ટ્રક અકસ્માત પછી સળગી ઉઠતા ડ્રાઈવર સળગીને ભડથું. તો મને રજા આપશો. આવતીકાલે ભવનાથમાં પ્લાસ્ટિક મુદ્દે વેપારીઓનું શું વલણ છે તેનો ચિતાર સામે આવી ગયો હશે. આવતીકાલથી જ કેટલાક અન્નક્ષેત્રો પણ શરૂ થવાના છે. મંગળવારથી હર હર મહાદેવ સાથે ધજા ચડવાની છે, ત્યારે વહીવટી તંત્રએ ખૂબ જ કુનેહપૂર્વક સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવું જોઈએ તેવું માત્ર જૂનાગઢવાસીઓ નહીં, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ માને છે. જોઈએ આગામી દિવસોમાં ભવનાથમાં શું સ્થિતિ છે. મને રજા આપશો. નમસ્કાર.